તો ગીર જંગલ અને તાલાળા ગીરમાં ધોધમાર વરસાદ છેલ્લા એકાદ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં। તાલાળા ગીરથી સાસણ જૂનાગઢ તરફ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો ગીર જંગલ આસપાસના લોકોમાં ખુશી। સાસણ ગીર, ભોજદે, બોરવાવા, ચિત્રોડ સહિત તાલાળા ગીર નજીકમાં ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પડી રહ્યો છે વરસાદ। શહેરના પાડિયાદ રોડ, ભાવનગર રોડ, હવેલી ચોક, સ્ટેશન રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। સાળંગપુર રોડ પર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને વાહન પસાર કરવામાં મુશ્કેલી થઈ રહી છે। તો શહેરના અન્ય ગઢડા રોડ, પાડિયાદ રોડ વિસ્તારના રોડ પર પણ નીચાણવાળા રોડ પર પાણી ભરાતા નાના મોટા વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 1.47 ઇંચ વરસાદ નોંધાયો છે। શહેરના વિવિધ ઝોનમાં પણ સારો વરસાદ નોંધાયો છે। સેન્ટ્રલ ઝોનમાં 33 મિલીમીટર, ઈસ્ટ ઝોનમાં 38 મિલીમીટર અને વેસ્ટ ઝોનમાં 41 મિલીમીટર વરસાદ પડ્યો છે। તો રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 0.30 ફૂટની કમી છે। હાલ ડેમની સપાટી 28.60 ફૂટ છે અને ઓવરફ્લો માટે 28.90 ફૂટ જરૂરી છે। જો આજે સાંજ સુધી વરસાદ ચાલુ રહેશે તો આજી ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે। ડેપ્યુટી મનપા કમિશનર સહિત મનપાના અધિકારીઓ આજી ડેમ પર નિરીક્ષણ માટે પહોંચી ગયા છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી છે। આજે એક ડેમમાં જે સપાટી છે 28.60 જેટલી છે અને ઇનફ્લો છે 570 ક્યુસેકનો છે। જો આ જ રીતે ફ્લો જળવાઈ રહે તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે અને 29 ફૂટે આપણે ઓવરફ્લો થતો હોય છે। નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં ખાસ કરીને તો આપણે જંગલેશ્વર, ચુનારવાડા અને વિસ્તારો આવતા હોય છે, નદી કાંઠેના જે વિસ્તારો હોય છે એને ત્યાં એલર્ટ કરવા માટે લગત અધિકારીશ્રીઓને પણ જાણ કરવામાં આવે છે। ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ શરૂ થતાં કાળા ડિબાંગ વાદળ વચ્ચે મેઘરાજાએ જમાવટ કરી છે। છેલ્લા 2 કલાકથી ધોરાજી શહેર તેમજ મોટી મારડ, તોરણિયા, ભૂતવડ અને જમનાવડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। ખાસ કરીને ધોરાજીથી રાજકોટ જતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટમાં લોકોને રાહત મળી છે અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। ઉલ્લેખનીય છે કે અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી છે। રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે। તો રાજકોટમાં ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ। નાની વાવડી, સેવંત્રા, ખાખી જાડિયા, ગધેથડ, કોલકી, મોટી પાનેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે।